વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે સંતરામપુર તાલુકાના સંતરામપુર ગામના આઝાદ મેદાન ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, લુણાવાડા માનસીભાઈ ચૌહાણ, બાલાસિનોર માજી ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક તેમજ રેન્જ આઈજી મહીસાગર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ સંતરામપુર અને તાલુકા પંચાયત પ્રમુખ કડાણા તેમજ તાલુકા વિભાગના તમામ અધિકારીગણ, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વટવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આવેલી કાશીબા હોસ્પિટલમાં સગર્ભાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો। બાદમાં માતાની તબિયત લથડતા તેનું પણ મોત નીપજ્યું હતું, જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં રાત્રે કોઈ પણ ડોક્ટર હાજર હતા નહીં। નર્સ અને તેના સહાયક દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી અને તે દરમિયાન બેદરકારીના કારણે બાળક અને તેની માતાનું મૃત્યુ થયું છે।